એજ્યુકેશન ચેનલ ભાણવડમાં હું અસ્વા તેજલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. નમસ્કાર. ધોરણ 9 પાઠ 4 ગોપાળ બાપા આજે આપણે ભણીએ. ગોપાળ બાપા પાઠનો સાહિત્ય પ્રકાર નવલકથા ખંડ છે, એટલે કે નવલકથામાંથી લેવામાં આવેલું એક પ્રકરણ છે, જેના લેખક છે મનુભાઈ પંચોળી અને તેમનું ઉપનામ છે દર્શક. મનુભાઈ પંચોળીનો જન્મ 2/11/1914 રોજ થયેલો અને તેમનું અવસાન 29/8/2001 રોજ થયેલું. મનુભાઈ પંચોળીનું પૂર્ણ નામ મનુભાઈ રાજારામ પંચોળી દર્શક, જેમનો જન્મ રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે થયો હતો. તેઓ સ્વાતંત્ર્ય સૈનિક હતા. જેલ નિવાસ દરમિયાન ખૂબ વાંચન કર્યું, મનન ચિંતન કર્યું. તેઓ ઇતિહાસના પણ ઊંડા અભ્યાસી હતા. તેમણે ગ્રામ દક્ષિણામૂર્તિ લોકભારતી ગ્રામ વિદ્યાપીઠમાં ઉચ્ચ સ્થાને રહી રાષ્ટ્રીય કેળવણી ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરી હતી. કેળવણીના નવા પ્રયોગો પણ એમણે કર્યા છે. ગાંધી વિચાર, ધર્મ, શિક્ષણ, ઇતિહાસ, સાહિત્ય અને સંસ્કૃતિ વિશે ઊંડાણપૂર્વક લેખન કર્યું છે. બંધન અને મુક્તિ, દીપ નિર્વાણ, સોક્રેટિસ અને કુરુક્ષેત્ર વગેરે તેમની સુપ્રસિદ્ધ નવલકથાઓ છે. ઝેર તો પીધા છે જાણી જાણી, જેમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે, એના ભાગ 1, 2, 3 ગાંધી યુગની સમર્થ નવલકથાઓમાંની એક છે. પરિત્રાણ, અંતિમ અધ્યાય, ગૃહારણ્ય વગેરે તેમના ઉત્તમ નાટકો છે. તેઓ રણજીતરામ સુવર્ણચંદ્રક, પદ્મભૂષણ, સાહિત્ય અકાદમી દિલ્હી અને સૌથી ઉચ્ચ જ્ઞાનપીઠ મૂર્તિદેવી પુરસ્કારથી સન્માનિત થયેલા છે. ગોપાળ બાપા અંશ એક ખંડ મનુભાઈ પંચોળી દર્શકની બૃહદ નવલ, મોટી નવલકથા ઝેર તો પીધા છે જાણી જાણીના પ્રથમ ભાગમાંથી લેવામાં આવ્યું છે. ગોપાળ બાપા અને મહારાજા સયાજીરાવ ગાયકવાડ. વડોદરાના રાજા મહારાજા સયાજીરાવ ગાયકવાડનો સંવાદ અહીં કેન્દ્રમાં છે. પોતાના મિત્રના દીકરાને ઉછેરવા માટે ગોપાળ બાપા ઝાડી ઝાંખરા અને કોતરોવાળી જમીન સયાજીરાવ પાસે માંગે છે. એમાં ગોપાળ બાપાની નિડરતા, પરોપકાર તથા સમર્પણના દર્શન થાય છે. તો સામા પક્ષે સયાજીરાવની ઉદારતા અને માણસને પારખવાની દ્રષ્ટિ પણ પ્રગટ થાય છે. સાચું જીવતર જીવતા ગોપાળ બાપા આપણી સંત પરંપરાના વારસદાર જેવા લાગે છે. માંડણ ભગતની ધરતીને સેવવાની ભલામણ આજના યુગને બંધબેસતી છે. માંડણ ભગત છે એ ગોપાળ બાપાના ગુરુ છે. એમના કહેવા મુજબ ગોપાળ બાપા પછીથી ધરતીને સેવવાની એટલે કે જમીન વાવવાનો ધંધો કરે છે. માંડણ ભગતની ધરતીને સેવવાની ભલામણ આજના યુગને બંધબેસતી છે. આપણે જોઈએ નવલકથા અંશ ગોપાળ બાપા વિશે. એક જ આદમીના પુણ્યે આ કોતરોને, કોતર એટલે કે નદી અથવા તો દરિયાના પાણીએ છાલક મારી અને ગુફા જેવો કોતરેલો ભાગ, કિનારા ઉપર થઈ જતો ગુફા જેવો ભાગ, એક જ આદમીના, એક જ માણસના પુણ્યે, એના સાચા પુણ્ય કાર્યોથી આ કોતરોને એટલે કે ગુફા જેવા નદીના પટમાં બનેલા ભાગને આંબા, જાંબુડા, રાયણ અને ચીકુના ઝુંડથી મહેકતા કરી મૂક્યા હતા. બગીચા એમણે બનાવ્યા હતા. 40 વર્ષ એ વાતને હજુ માંડ થયા છે. એટલે કે આંબા, જાંબુડા, રાયણ અને ચીકુના ઝુંડ અત્યારે જે જમીન પર ઊભા છે એના 40 વર્ષ અગાઉની આ વાત છે. વર્ષની શિયાળાની એક સવારે એ વખતના સ્વપ્નસેવી એટલે કે સ્વપ્નો જોનાર સ્વપ્નશીલ મહારાજ શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ, વડોદરાના રાજા શ્રીમંત સયાજીરાવ આવા એક કોતરની ભેખડ ઉપર, ભેખડ એટલે કે નદી કિનારા પર કોતરાયેલા ખડકો ઉપર 1-2 અંગરક્ષકો, પોતાના અંગનું રક્ષણ કરનારા સૈનિકો સાથે મહારાજા સયાજીરાવ ઊભા હતા.
પડખેના ગીરના જંગલમાંથી એક દીપડો આવ્યાના વાવડે. એક દીપડો પડખેના ગીરના જંગલમાંથી ચડી આવ્યો છે એવા સમાચારે એ આ તરફ ઉતરી આવ્યા હતા. થોડાક શિકારીઓ ગોરડ નામના બાવળના જાડા ઝાખરામાંથી નીચે કોતરમાં જતી કેડી એટલે કે પગદંડી, એક માણસ ચાલી શકે તેટલી પગદંડીએ સાવચેતીથી ઉતરતા હતા. એ બધા ગોરડની ઝાડીમાં દેખાતા બંધ થયા. મહારાજ દૂર દેખાતી ટેકરીએ દૂરબીન માંડીને મહારાજ દૂરબીનથી તેઓને જોઈ રહે છે. દૂરબીન માંડી અને જોતા હતા ત્યાં તો કોતરમાંથી એ ગુફાઓવાળા ભાગમાંથી એક એટલે કે ખેડૂત માણસે આવીને પ્રણામ કરી થોડા ફળ ભેટ ધર્યા. મહારાજે દૂરબીન બાજુ પર મૂકી કહ્યું, શું છે? આવેલ આગંતુકે કહ્યું, બોર. મહારાજ, બોર? મુઠ્ઠી જેવડા મોટા બોર? આશ્ચર્યથી મહારાજ મીઠા લીંબુ જેવા બોરને જોઈ રહ્યા. પછી પૂછ્યું, ક્યાંથી લાવ્યા? આવનાર માણસ, અહીંની મારી બોરડી પરથી. મેં એ જાતે ઉછેરી છે. સયાજીરાવ, ભેટ ધરવા આવ્યા હશો? આગંતુક, ના જી, ભેટ લેવા આવ્યો છું. હસીને મહારાજ કહે, ત્યારે તો લોભે આવ્યા છો. કહો, શું અરજ છે? ઓ, તો તમે લાલચે, લોભે એટલે લાલચે આવ્યા છો. કહો, શું વિનંતી છે? આવનાર માણસ, મહારાજ, અરજ તો એટલી જ છે કે આ કોતર મને યોગ્ય કિંમતે આપો. મહારાજ, વિનંતી તો એટલી જ કરવાની છે કે જે આ કોતરોવાળી જમીન છે એ મને વ્યાજબી ભાવે, યોગ્ય કિંમતે એટલે કે વ્યાજબી ભાવે આપો. મહારાજ, માગણી કરજો. ખેતી ખાતું હોય તેને તમે માગણી કરજો. આવનાર માણસ, માગણી કરીએ તો વરસ 3 થઈ ગયા. કોણ દાદ દે છે? માગણી કર્યાને તો 3 વર્ષ થઈ ગયા, પણ કોઈ જવાબ જ આપતું નથી. મહારાજ કહે છે, આ કોતરોવાળી જમીન તમને આપું, શું કરશો? બોરડી ઉછેરશો? આવનાર માણસ, બોર પણ આ ગામડાના છોકરાને નથી મળતા, પણ સાચું કારણ તો એ છે કે આ કોતરોનું જે તળિયું છે એ સાચું છે. આપણે ગોપાળ બાપા પાઠમાં આગળ જોઈ ગયા કે કોતરોવાળી જમીન મહારાજા સયાજીરાવ ગાયકવાડ ગોપાળ બાપાને આપે છે અને સાથે સાથે કહે છે કે શું કરશો? બોરડી ઉછેરશો? ગોપાળ બાપા, હા, બોર પણ ગામડાના છોકરાઓને ક્યાં ખાવા મળે છે, પણ આ જમીન તો કોઈ નોખી ભાતની છે, અલગ જ પ્રકારની છે. સિંગોડાના પ્રવાહને જો કોઈક રીતે રોકીએ તો આમાં બનારસી લંગડો પાકે ને ગરીબના અમરફળ જેવા બોર પણ ઢગલા ઉતરે. મહારાજ, દીપડા રંજાડશે નહીં? આવનાર માણસ, આ તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે. તમારી પડખેના દીપડા એટલે કે રાજના નોકરો ન રંજાડે તોય બસ. મહારાજે ઊંચે જોયું. એમની ભમરો ઘડીક ખેંચાઈ. એમને મોઢ આવું કહેનાર કોણ હતો? એમને રૂબરૂ આવું કહેનાર માણસ કોણ હતો? જોયું તો બોલનાર મરક હસી રહ્યો હતો. મંદ હસી રહ્યો છે. નેણમાં ફરિયાદના રોષને બદલે સહજ કૌતુક છે. મહારાજના નેણમાં ગુસ્સાને બદલે સ્વાભાવિક આશ્ચર્ય છે. સયાજીરાવની માણસને પારખવાની શક્તિ અચૂક હતી. સયાજીરાવ ગાયકવાડ માણસની સાથે વાત કરે એટલે માણસને ચોક્કસ પારખી લેતા. એમણે ધારીને બોલનારને જોયો. એક ઊંડો શ્વાસ લીધો, જાણે મનમાં કંઈક ઉતાર્યું હોય. પછી એકાએક તરત કહે, તમને આ કોતર આપ્યું, હમણાં જ લખી આપું છું. બીજી કંઈ મદદ જોઈતી હોય
તો એ પણ ખેતી ખાતું એટલે કે રાજનો ખેતી વિભાગ એ પણ આપશે. પણ એક કામ કરો, પેલું મંદિર જોયું? એમણે સામા કોતરને છેડે મથાળા પર ટોચ પર ઊભેલ એક જીર્ણ એટલે કે જર્જરિત શિવાલય, શિવનું મંદિર બતાવ્યું. ગોપાળ બાપા, જી મહારાજ, એ અપૂજ રહે છે, એ પૂજ્યા વિનાનું છે. પેશવા સરકારે બંધાવ્યું છે અને જૂનવાણી શિલ્પનો નમૂનો છે. પેશવા સરકારે બંધાવ્યું છે અને જૂનવાણી કલાનો નમૂનો છે. એની પૂજાનો બંદોબસ્ત કરો, એની પૂજાની વ્યવસ્થા કરો. આવનાર માણસ, દખ લગાડતા નહીં મહારાજ, મારાથી બને તેવું નથી. તમે દુઃખ ન લગાડતા મહારાજ, પણ એ મારાથી થાય તેવું નથી. મહારાજ, કેમ મૂર્તિને નથી માનતા? આવનાર માણસ, ના રે બાપુ, એમ તો અમે અને તમે સૌ મૂર્તિઓ જ છીએ ને. આ મૂર્તિઓને રહેવાની જગા નથી મળતી, ત્યાં વળી પાણાની મૂર્તિઓ ક્યાં પધરાવવી? મહારાજ ઘડીભર કહેનાર સામે એકી ટસે જોઈ રહ્યા, ઘડીભર તો એકી નજરે જોઈ રહ્યા. પછી કહે, વાત તો સાચી છે, પણ ત્યાંય મૂર્તિને નામે આશરો એટલે કે આશ્રય સૌને મળે તેવું કંઈક કરજો. આવનાર માણસ, ધર્મશાળા બંધાવીશ. આવતા જતા માણસોને વગર પૈસે રહેવા માટેનું સ્થળ બંધાવી આપીશ. મહારાજ, ભલે. આ તુલસીશ્યામ જવા આવવાનો ધોરીમાર્ગ છે. પોરબંદરથી જૂનાગઢ તરફ તુલસીશ્યામ જવા આવવાનો આ મુખ્ય રસ્તો છે. શિકારીઓ હજુ આવ્યા નહોતા એટલે પછી આગળ વાતે વળગ્યા. મહારાજને આ ખેડૂતની સાથે વાતો કરવામાં રસ પડ્યો અને એમાં જાણ્યું કે આ ખેડૂત તો વણિક છે, વાણિયા છે. નામ છે ગોપાળદાસ. બરડાના પેટાળના એક ગામડામાં રહે છે. આ બધી જમીનની ખટપટ રકઝક કરે છે તે તો ભાઈબંધના દીકરા માટે. ઝરિયાની કોલિયરીનો ભાગીદાર. ઝરિયા એટલે ઝારખંડનું એક શહેર. કોલિયરી એટલે કે કોલસાની ખાણ. ઝારખંડના એક શહેરમાં કોલસાની ખાણમાં ભાગીદાર એ ભાઈબંધ 4 મહિના પહેલાં જ મરી ગયેલ છે. અને જતાં જતાં દૂરથી જ એક ચિઠ્ઠીમાં બધી માલ મિલકત અને દીકરાની ભાડવણી એટલે કે સોંપણી કરતા ગયા છે ગોપાળદાસને. મહારાજા સયાજીરાવ, તે આભાપરાનો છાંયો મૂકી અહીં શા સારું જમીન માંગો છો? આભાપરો એટલે કે બરડાના પેટાળનો દક્ષિણ તરફનો ભાગ. એ છાંયો મૂકી અહીં શા સારું જમીન માંગો છો? બાપુ, અમે રહ્યા વાણિયા, મૂડી નાખતા પહેલાં 100 ગરડે ગાડીએ. અમે રહ્યા વાણિયા, મૂડી નાખતા પહેલાં પૈસા ખર્ચતા પહેલાં 100 વાર વિચાર કરીએ ને. એમાં આ તો પારકું ધન છે, પોતાનું નથી. આ તો પારકું ધન છે. જતે દહાડે આવતા ભવિષ્યમાં પડ હોકારો દે ત્યાં જ નાખ્યું કામનું ને. જતે દહાડે ભવિષ્યમાં જો આ જમીનમાંથી કંઈક કમાણી થાય તો જ મૂડી નાખી પૈસા વાપર્યા કામના ને. વળી મારા ભાઈબંધના વડવાઓ, ભાઈબંધના વડીલો તો અસલ ગાયકવાડીના વતની હતા. મારા ભાઈબંધના વડવાઓ તો પૂર્વજો વડોદરાના હતા. મહારાજ, તમે અહીં આવશો તો તમારા વેપારનું શું થશે? આવનાર માણસ, ગોપાળ બાપા, વેપાર કંઈ કરવો જ નથી. હરિનામનો જ વેપાર કરવાનું મારા ગુરુએ કહ્યું છે. મહારાજ, કોણ ગુરુ? ગોપાળદાસ, ગુરુ માંડળ ભગત થઈ ગયા ધોરાજી પડખે. ગોપાળ બાપાના ગુરુનું નામ માંડળ ભગત અને તેઓ થઈ ગયા ધોરાજી પડખે. મહારાજ, એના આત્માની ગુલાબી કોડીતી. આત્માની ગુલાબી કોડવી એટલે કે આત્માની તેજસ્વીતા ખીલવી. એવી તો ભલભલા રિદ્ધિ સિદ્ધિવાળા સમૃદ્ધિવાળાની એ આત્માની તેજસ્વીતા ખીલી મેં કદી જોઈ નથી. મહારાજ, નામ તો સાંભળ્યું નથી. મહારાજે આશ્ચર્યથી કહ્યું,
પછી કહે, પણ તમે કંઈક ચમત્કાર જોયો હશે. ગોપાળ બાપા: એક વાર મળ્યો છું બાપુ, બીજી વાર દર્શને ગયો ત્યારે તો દેહ પડી ગયો હતો. એક જ વખત મેં એમના દર્શન કર્યા છે. બીજી વખત એમને મળવા ગયો ત્યારે તો તેઓ મૃત્યુ પામ્યા હતા. અમે તો પરીખ વાણ્યા, સીધા જ પારખી લઈએ એટલે એક વારમાં નક્કી કરી લીધું. શું બન્યું હતું? મહારાજે પૂછ્યું કે કયા પ્રકરણ ઉપરથી તમે એને તમારા ગુરુ બનાવ્યા છે? મારડમાં હું મગફળીના સોદા માટે ગયેલો. મારડ એટલે અત્યારનો ગોંડલ શહેર, જેને મારડ પ્રદેશ કહેવાતું હતું. ગોપાળ બાપા મારડમાં મગફળીના વેપાર માટે ગયેલા. બરાબર 10 વર્ષ ઉપરની વાત કરું છું. ગામમાં ખાસ કોઈને ઓળખું નહીં. દરવાજા પાસેની મોટી ધર્મશાળામાં ઉતરેલો. ધર્મશાળાની બાજુમાં દોઢી એટલે કે નાકો હોય લાકડાના દરવાજાવાળી મોટી દોઢી, તેની પાસે પ્રવેશ દ્વારની બાજુમાં આવેલી ચોકડીમાં ભગત બેઠેલા. ગામમાંથી લોટની કાવડ એટલે કે બંને છેડે સિક્કા બાંધ્યા હોય તેવું લાકડી કે વાંસમાંથી બનાવેલું ત્રાજવા જેવું સાધન. ગામમાંથી લોટની કાવડ માંગી લાવેલા તે એની વહુ રોટલા ઘડે ને ભગત કૂતરાને નીરતા જાય એટલે કે નાખતા જાય. કાળો વાન, આંખો નીચે રાખવાની ટેવ, હસે ભારે જાણે સાવ બાળક જેવું. ઉત્પ્રેક્ષા અલંકાર મૂક્યો છે, હસે ભારે જાણે સાવ બાળક જેવું. અવાજ જોયો હોય તો વાંસળી જેવો. ઉપમા અલંકાર, ભગતનો અવાજ જોયો હોય તો વાંસળી જેવો. ગલુડિયા હારે કંઈક ગડબડ વાતો કરતા જાય અને મરક હસે જાય. ગલુડિયા સાથે કંઈક ગરબડ વાતો કરે છે અને મંદ હસે જાય છે. ત્યાં મારી સામે જોઈને ભગત કહે, શેઠ છો? શેનો વેપાર કરો છો? હું ત્યાં ગયો. મારી પર નજર પડતા પૂછે છે, શેઠ છો? શેનો વેપાર કરો છો? મેં કહ્યું, પરચૂરણ. પરચૂરણ એટલે કે છૂટક. ભગત કહે છે, જથ્થાબંધ મૂકીને આવા પરચૂરણમાં સિદ્ધ પડ્યા છો. મોટા વેપાર મૂકી અને નાના પરચૂરણ વેપારમાં શા માટે પડ્યા છો? મેં કહ્યું, બાપુ મૂડી જોવે ને. મેં એમને કહ્યું કે બાપુ મૂડી કિંમત પણ જોઈએ ને. મૂડી તો માય જ પડી છે. માંડણ ભગતે ગોપાળ બાપાને કહ્યું કે મૂડી તો આપણા આત્માની અંદર પડી છે. કહી મારી સામે એકી ટસે જોઈ રહ્યા. એની આંખોના તેજે મનમાં માર્ગ કરી દીધો. એમની આંખોમાં એટલી તેજસ્વીતા હતી કે મનમાં માર્ગ થઈ ગયો. શીલા જાણે ખસવા માંડી. મારાથી આંખ સામે આંખ મંડાણી નહીં, નીચે જોઈ ગયો. જોઉં તો ભગતના પડખામાં કાળો ગીંગોળો ચડી ગયેલો અને જ્યાં નજર પડી ત્યાં તો માંડણ ભગતના પડખામાં કાળો ગીંગોળો. કૂતરા, ગાય, ભેંસ વગેરે પશુઓને અંગો પર બાજતો નાનો જીવ ચડી રહ્યો હતો. મેં કહ્યું, ગોપાળ બાપાએ કહ્યું, મહારાજ આ ગીંગોળો ચડી ગયો છે. કહી હું ઉખેડવા ગયો. ત્યાં માંડણ ભગત કહે, રેવા દ્યો એને વળી બીજે ખાજ લેવા જવું પડશે ને. એમણે કહ્યું કે એ જીવડાને રહેવા દો, એને ભૂખ લાગી હશે, એને વળી ખાજ એટલે ખોરાક લેવા બીજે જવું પડશે ને. બહુ દી થઈ ગયા છે એને ભૂખ લાગી હશે ખૂબ દિવસથી, એટલે જ એ મારામાં ચડ્યો છે. વાહ, શ્રીમંત સરકારથી બોલાઈ જવાયું. માંડણ ભગતની આવી દિલદારીથી મહારાજા સયાજીરાવ ગાયકવાડથી બોલી જવાયું, ધન્ય છે તમારા ગુરુને. ઝેર તો પીધા છે જાણીમાંથી આ પ્રકરણ લેવામાં આવ્યું છે.